અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવેલ ભોજનમાંથી ઈયળ નીકળતાની સાથે જ આ ઘટનાને લઈને ભાવનગર પ્રશાસન હરકત મોડમાં આવ્યું છે। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલના રસોડા વિભાગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ભોજનના નમૂનાઓ લેવામાં આવ્યા છે। તૈયાર બનાવાયેલા શાક અને ભાતના નમૂનાઓ સીલ કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન રસોડા વિભાગમાંથી 4 કિલો ધાણા જીરું એક્સપાયરી ડેટનું મળતા તેનો નાશ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે સરકારી હોસ્પિટલમાં દરરોજ સવાર અને સાંજ લગભગ 2000 જેટલા દર્દીઓ અને તેમના સગાઓને ભોજન પીરસવામાં આવે છે। દેવાંગ જોશી, ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ શાખા આરોગ્ય વિભાગ મહાનગરપાલિકા। આજરોજ જે સરટી હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું કહેશો? રૂટીન આપણો સરકારી જેટલી પણ છાત્રાલયો છે, સરકારી સંસ્થાઓ છે, તેમાં ચાલતા કિચનમાં રૂટીન આપણી કામગીરી હોય જ છે। જેમ કે સમરસ બોયઝ હોસ્ટેલ, સમરસ કન્યા છાત્રાલય, અનુસૂચિત જ્ઞાતિની છાત્રાલય, એવી જ રીતે સરટી હોસ્પિટલના મેદાનમાં જે નિઃશુલ્ક દર્દી અને એના પેશન્ટને એક ટિફિન જે આપવામાં આવે છે નિઃશુલ્ક, તેની તપાસ આજરોજ હાથ ધરવામાં આવેલ છે। ડૉક્ટર અશોક વાળા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સરટી હોસ્પિટલ ભાવનગર। સર, સરટી હોસ્પિટલમાં આજરોજ જે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રસોડામાં, શું કહેશો આ બાબતે? એ રસોડાનો એક નિયમિત ઇન્સ્પેક્શનનો ભાગ છે। ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે રસોડાને સર્ટિફિકેટ આપતા હોય હોસ્પિટલને, એમાં દર 4 મહિને રેગ્યુલર આવું ઇન્સ્પેક્શન થતું હોય અને સેમ્પલ લેવાતા હોય, તો એના એક ભાગની એ પ્રક્રિયા છે। કયા કયા પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા છે? એમાં ખાસ કરીને જે ફૂડ પ્રિપેર કરેલું હોય, શાક છે, ભાત છે, એમાંથી એ નમૂના લીધેલા હોય છે। સર, આમાં ધાણા જીરું છે એ એક્સપાયરી ડેટ વાળું નીકળ્યું છે, પડીકાઓ, શું કહેશો? એ લગભગ 1-2 પડીકા 2025ના હશે, એટલે એ એક્સપાયર થયેલા એમાં બતાવે છે અને એને તરત નાશ કરવામાં આવ્યો છે। એમાં કંઈ આગળ કાર્યવાહી થશે કે નહીં? હા, એમાં જરૂર પડે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે।